વલસાડના ચીપવાડ હનુમાનજી મંદિર નજીક મોપેડ સવાર 3 મિત્રોને નડ્યો ગંભીર અકસ્માત. ઘટનામાં ત્રણેય મિત્રોને પહોંચી ગંભીર ઇજાઓ. સમગ્ર બનાવના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા. વલસાડના ચીપવાડના હનુમાનજી મંદિર 3 રસ્તા પાસે બનેલી અકસ્માતની ગંભીર ઘટનામાં વલસાડના 3 મિત્રો પોતાની સુઝુકી કંપનીની બર્ગમેન મોપેડ લઈ ગુંદલાવથી પરત વલસાડ આવી રહ્યા હતા. જે દરમિયાન હનુમાનજીના મંદિર નજીક આવતા એકાએક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા મોપેડ સ્લીપ મારી જતા ત્રણેય મિત્રો ફિલ્મી ઢબે રસ્તા ઉપર પટકાયા હતા. અકસ્માતની ઘટના બનતાની સાથે આસપાસના રાહદારીઓ તથા સાથી મિત્રો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 3 મિત્રોને પહોંચેલી ગંભીર ઇજા પૈકી સમય સૂચકતા દાખવી તેમને ખાનગી વાહન મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત ડેનિયલ શૈલેષ રાઠોડ ઉંમર વર્ષ 20 રહે કોસંબા, દિલીપ ચોક સાગર સુભાષ ગુજ્જર ઉંમર વર્ષ 22 રહે કોસંબા રામનગરી અને હેમીર રમેશભાઈ રાઠોડ ઉંમર વર્ષ 12 રહે મોરા ભાગડા રામનગરી આ ત્રણેય મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચતા ફરજ પરના તબીબોએ તાત્કાલિક આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા, જ્યાં તેમને તાત્કાલિક ધોરણે સારવાર અપાઈ હતી. પરંતુ આ ઘટનામાં 2 મિત્ર હેમિલ અને ડેનિયલને શરીરના ભાગે પહોંચેલી ગંભીર ઇજાઓ પૈકી તેમને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.